કરી છે તમારે થાય કરી લો પછી બીજું શું થાય બીજું શું થાય બીજું શું કરીએ હવે બોલો મંજૂરી બની તો આ છે વીજપોલ કંપનીની દાદાગીરી। આ દ્રશ્યો છે માળિયા તાલુકાના રાસંગપર ગામના। આમ તો માળિયા હોય કે હળવદ હોય, અલગ અલગ વિસ્તારોમાંથી વીજપોલ ઊભા થઈ રહ્યા છે અને કંપની રીતસરની ખેડૂતોના ઊભા પાકમાં કે ખેતીની જમીનમાં મન ફાવે ત્યાં વીજપોલ ઊભા કરી રહ્યા છે। ખેડૂતોને છેલ્લા કેટલાય સમયથી યોગ્ય વળતરની માંગ છે। સાથે જ વળતરની માંગની સાથે જ 67 મીટર કોરિડોરની બહાર આવીને પણ કામગીરી કરતા હોય છે। તેને લઈ તેના વળતરને લઈ ખેડૂતો સાથે ઘર્ષણ થવાના અનેક વખત સમાચારો પ્રકાશિત થઈ ચૂક્યા છે। ત્યારે ફરી એક વખત ગતકાલે પણ હળવદ તાલુકાના સાપરા ગામના ખેડૂત જે પ્રાંત અધિકારી સમક્ષ પોતાની વળતર અંગેની રજૂઆત કરવા ગયા હતા અને ત્યાં તેની તબિયત લથડી હતી। એટલે હાલમાં જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં વીજપોલ ઊભા થઈ રહ્યા છે અને ખેડૂતો યોગ્ય વળતરની માંગ કરી રહ્યા છે અને જે વળતર મળી રહ્યું છે તેનાથી ખેડૂતો સંતુષ્ટ નથી અને તેને લઈ અવારનવાર ઘર્ષણના દ્રશ્યો સર્જાતા હોય છે। આ દ્રશ્યો તમે જે જોઈ રહ્યા છો તે મોરબી જિલ્લાના માળિયા તાલુકાના રાસંગપર ગામના છે અને શું કહી રહ્યા છે ખેડૂતો અને અધિકારીઓ આવો સાંભળીએ। એમાં કે ના પડે આની સમજૂતી થઈ ગઈ પછી કરજો ને કોણ ના મુજે મારો મુજે અદાણી કંપની વાળાની દાદાગીરી 33 મીટરની બહાર સાંભળો બીજું હતોડા ઉગામે અમારી સામે અને આ મારવા હાટું કરે ઘણ ઉગાવે 33 મીટરની બહાર એને આ કામ કરે છે। ખોટી વાત રે ઘણ ઉગાવે પ્રોડક્શન ની હાજરીમાં મારો તો કીએ એ કંપનીઓ મારી વાત સાંભળો પ્રોડક્શન ની હાજરીમાં અમારા કામ કરવાનું 33 છે મીટર ઉપર પ્રોડક્શન ની હાજરીમાં અમારે કામ કરવાનું છે એને અમે કેવો ઓર્ડર છે અમારી પાસે એ લોકો અમારી સાથે કરો કામ બાયરે નહીં 33 મીટર બહાર નીકળવાનું બહાર નીકળે અને દાદાગીરી કરે કંપનીને આખું દાદાગીરીની વાત નથી મંજૂરી છે એટલે આયા છે ને દાદાગીરી કેવા તમે નોટા સાહેબ આ સાહેબ હતા તમે ખોટી મે ઓલે કરો માં ઈ જી અમાર કલેક્ટર સાહેબ આઈને વાત કરી ને ખોટી છે સાહેબ કલેક્ટર સાહેબ આઈને જે વાત કરી કરો નહીં ને તમને ખબર છે તમે એકય સાહેબ નહોતા હા તમે સાહેબ માથા ઉતારો માં માથાકોટ ને અમે તો કામ ચાલુ કરી છે તમારે થાય કરી લો પછી બીજું શું થાય બીજું શું થાય બીજું શું કરીએ હવે બોલો મંજૂરી બની તો જ આયા હોય ને તમારા ખેતરમાં શું કામ આવીએ કામ લ્યો એટલે ખેતરમાં શું કામ આવીએ ખેતરમાં શું કામ આવીએ તમે કામ ચાલુ કરો તમે થાય કરી લો ખેતરમાં શું કામ આવીએ તો પાછા હું બોલે એટલે હું કરી લો કરો હવે મરી જાવ કામ લે કામ આવીએ હાલો વાતો ઘાટોથી માનતા નથી વાતો ઘાટોથી પતાવો ને તમે મીટિંગો કરી હવે વધારે પૈસા મીટિંગ કરી જ નથી સાહેબ તમને બોલતા નથી મીટિંગ કરી જ નથી પેલા ઘાણ મારે પછી કામ કરો શાંતિ રાખો, ખાલી 5 મિનિટ શાંતિ રાખો। ઘણ મારવા ઘણ ઈ એમ કે ઘણ મારવા મારે ઘણ છે કોઈના મારે ઘણ તમને નથી કલમભાઈએ કીધું ને ઉતારે તમને નથી કલમભાઈએ કીધું ને બસને મારવાની મને હાપતા નથી કલમભાઈએ કીધું તમને થોડો મારવાની ભલે મારે જોઈ ખબર પડે હા દે ઘણ કલમભાઈ બોલ્યા કલમભાઈ એમ બોલ્યા દે ઘણ ઓય ભાઈ સાંભળો હવે ઘણ મુક ભાઈ ઘણ મુક ખેતરમાં કેને પૂછીને ખેતર લેબડો ને હાલો બાઈને નીકળો માલિકો જીઓ તમે આ ખેતર અમાર બાપનું આયા કરે ઓયા કલેક્ટરે દીધું અહીંયા જીઓ ખેતર બારે નીકળો આ જાઓ બહાર આ જાઓ હાલો ક્યાં ગયા બહાર કાઢો, બહાર ખેતરમાં નહીં, બહાર જ કાઢો। બારે નીકળો પરમિશન લઈને આવજો। सर हाथ टच कर रहा है पेपर पे हाथ उठा रहा है हाथ उठा रहा है हाथ टच नहीं करवा एक बीजा टच नो हां टच नहीं करवा चर्चा करो चर्चा की बात करो તમને ક્યાં કા બોલી ચર્ચા થઈ ગઈ છે, બહાર કાઢો, વાંધો નહીં। बाकी आया तो नहीं था यार અહીંયા કરો તમે સરપંચ બાકી તમે એમ બોલો અરે તું બોલ બસ શાંતિ રાખો જે ચર્ચા કરીને પૂરું કરો જાઓ।